નરેન્દ્ર મોદી પહેલી વખત જે સામાન્ય ચૂંટણીમાં જીતીને આવ્યા ત્યારે ખાડિયામાં ગયા હતા અને ખાડિયામાં લોકોને મળ્યા હતા. એ પણ વિડીયો જોઈએ કે નરેન્દ્ર મોદી કઈ રીતે ખાડિયામાં મળતા હતા. તો આ જે ત્યાં ડિલિમિટેશન થયું એમાં મોદીએ જે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાયપુર અને જમાલપુર મોદીના સમયમાં ખાડિયાની સાથે પણ ઉમેરવામાં આવ્યું હતું અને છેલ્લી 2 ટર્મથી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાવાના બદલે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા ચૂંટાઈ રહ્યા છે ખાડિયાના બદલે. આ ડિમિલિટેશન થયું ત્યારની વાત છે. ત્યારથી આ આખા ફેરફારો થયા હતા અને ત્યારે મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા. તો નરેન્દ્ર મોદી પણ એટલા જ આમાં જવાબદાર છે ભાજપની હાર પાછળ, કારણ કે એ એક મહત્વનું ફેક્ટર છે. બીજું મહત્વનું ફેક્ટર છે હિજરત જે છે એ 1969 થી 1985-86 ના કોમી રમખાણો બાદ જે શાહપુર, દરિયાપુર, જમાલપુર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હિજરત થઈ હતી અને નારણપુરા અને મણિનગરમાં લોકો રહેવા જતા રહ્યા હતા. પણ ત્યાર પછી જે ભાજપ કહે છે કે ભાઈ કોમી તોફાનોના કારણે થયું હતું, નહીં, ત્યાર પછી સૌથી મોટી હિજરત ખાડિયામાં થઈ છે અને એ ખાડિયા હેરિટેજ સિટીના કારણે થઈ છે, ટ્રાફિકના કારણે થઈ છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, સુવિધાઓ મળતી નથી, ગટરોથી લઈને પાણીની કોઈ વ્યવસ્થા નથી અને એના કારણે પોળો ખાલી થઈ ગયો. 2021માં 4 બેઠક ભાજપે જીતી હતી પણ 5 વર્ષમાં હિન્દુ મતદારો હિજરત કરીને અહીંથી ગયા. એના કારણે આખી જે બાબતો સામે આવી હતી. જૂના મકાનો સીલ મારવાની સમસ્યાથી લોકો ત્રસ્ત હતા અને ખાડિયામાં ભાજપના પરંપરાગત મતદારો નાખુશ હતા આના કારણે. અને હારનું મુખ્ય કારણ એ છે અને એટલા માટે 25 વર્ષથી જે હિન્દુઓની હિજરત થતી હતી પણ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે હિજરત થઈ છે એવું ભાજપના જ નેતા કહી રહ્યા છે. જૂના મકાનો રિપેરિંગ થતા નતા અને તૂટી પડવાની ઘટનાઓ પણ અહીંયા બનતી હતી. તો હેરિટેજ સિટીના નામે ખાડિયાનું પતન થયું છે. ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારના કારણે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી બેસશે એવો ભય ખાડિયામાં તોડી પડાયેલા ઐતિહાસિક મકાનો પરથી ઉભો થયો છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ અને એવું જ થયું છે. ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી બેસશે એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી, કારણ કે 31 હેરિટેજ મકાનો માત્ર 2019માં તોડી પાડવામાં આવ્યા હતા. તો ત્યાર પછી તો ઘણા બધા મકાનો તૂટી ગયા અને નવી બિલ્ડિંગો પણ બની ગઈ છે અને લગભગ 8 થી 10 હજાર જેટલા ત્યાં કોમર્શિયલ મકાનો બની ગયા છે અને કોટ વિસ્તારમાં 2200 ઇમારતો હેરિટેજ છે. 2019ના સર્વે પ્રમાણે 600 થી વધારે હેરિટેજ ઇમારતો સામે જોખમ ઊભું થયું હતું, નબળી પડી ગઈ હતી. એના કારણે ઇમારતોની નબળી હાલતના કારણે એ પણ એક કારણ છે કે લોકોએ છોડવા મજબૂર થયું છે. અને બીજું કારણ જે છે એ 2025માં લગભગ 1000 મકાનો જે હતા એ તૂટી પડે એવી પરિસ્થિતિ હાલતમાં હતા. અમદાવાદમાં 200 પોળ પર આજે પણ જોખમ છે, એમાં ખાડિયા પણ આવી જાય છે. 2000 થી લઈને 2010માં 12,500 ઐતિહાસિક મિલકતો જાહેર કરવામાં આવી હતી. એમાંથી 10,000 મિલકતો પછી પાછળથી રદ કરી દેવામાં આવી હતી. એમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું માનવામાં આવે છે અને એટલા માટે આ આખી બધી જ બાબતો લોકો ત્યાં નવા મકાનો લઈ શકતા નતા અને નરેન્દ્ર મોદી અને ને કારણે આખી આ પરિસ્થિતિ ઊભી થઈ છે હેરિટેજ સિટી બનાવવાના માટે. તો ઇમરાન ખેડાવાલા કે જે ત્યાં 2 ટર્મથી ચૂંટાય છે અને એને આ જીત પછી શું કહ્યું હતું એ પણ સાંભળીએ. અગત્યનું છે કે 55 વર્ષના છે ખાડિયાનું રિઝલ્ટ એટલા માટે ખૂબ અગત્યનું છે કે 55 વર્ષના ઇતિહાસના અંદર પહેલી વખત ખાડિયાના અંદર કોંગ્રેસ પાર્ટીનો પ્રવેશ થયો છે. કોર્પોરેશનના અંદર 2 ટર્મથી ધારાસભ્ય છું જ, ધારાસભ્ય તરીકે લોકો મને મત આપે છે, પણ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે અમારા 4 કોર્પોરેટરો જીત્યા. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે મારા તમામ મતદારોને હું હૃદયથી આભાર વ્યક્ત કરું. ખાડિયાના અંદરનો એક ઇતિહાસ છે. આ ઇતિહાસ હંમેશા લોકો યાદ રાખશે કે આ 2026ના ઇલેક્શનના અંદર જે પ્રમાણે વાતો કરતા હતા, પાકિસ્તાનની હું સમજુ છું કે ખાડિયામાં પાકિસ્તાનની હાર થઈ છે અને ભારત દેશની જીત થઈ છે. જે લોકો ખાડિયા પાકિસ્તાન બની જશે જે પ્રમાણે વાતો કરતા હતા તેમના સામે આજે લોકોએ જવાબ આપ્યો કે કોંગ્રેસ પાર્ટીના જે 4 ઉમેદવારો જીતીને ભારત દેશને, ગુજરાતને, અમદાવાદ શહેરને મજબૂત કરવાનું કામ કરશે. એક જ પરિવાર રાજ કરતો હતો ખાડિયાના અંદર. ઘણા સમયથી હું સમજુ છું કે હું બી 2 ટર્મથી ત્યાં ધારાસભ્ય છું અને ઘણા લોકોને મળું છું, ખાડિયાના સ્થાનિક લોકોને પણ હું મળું છું. ત્યાં પણ એક પરિવારનું પોલિટિક્સ ચાલતું હતું. પરિવારવાળું પોલિટિક્સ લોકોએ હવે અત્યારે મિટાવી દીધું છે, એટલા માટે કે ઘણા વર્ષોથી એ લોકો પોતાની સત્તા પોતાના હાથમાં રાખતા હતા, બીજા લોકોને ચાન્સ આપ. તો એ અશોક ભટ્ટની વાત કરી રહ્યા છે. અશોક ભટ્ટનું ફેમિલી ભૂષણ ભટ્ટ અને હવે એના પુત્ર પણ આ જ રીતે રાજકારણમાં સક્રિય હોવાથી એની વાત કરી રહ્યા છે કે એક જ કુટુંબનો અહીંયા
ખાડિયામાં પ્રભુત્વ હોવાના કારણે પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. લોકો નારાજ હતા અને એટલા માટે આ બધી જ બાબતો જે સ્થાનિક સમસ્યાઓને બાજુમાં રાખીને ખાડિયાને પાકિસ્તાન બની જશે એવો દુષ્પ્રચાર જે કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ખાસ કરીને ભૂષણ ભટ્ટ દ્વારા, ત્યારે મતદારો એને જાકારો આપ્યો છે. અને સામે કોંગ્રેસે એની સામે એક જ નારો આપ્યો કે ખાડિયાને ખાલી થતું બચાવો, કારણ કે હિજરત મોટા પ્રમાણમાં થઈ હતી. આ મહત્વનું સૂત્ર હતું કોંગ્રેસ માટે અને લોકોએ એના માટે એને જે કંઈ રહે છે અત્યારે એ બધાએ એને મત આપ્યો છે. અને આ વાત લોકોને સ્પર્શી ગઈ છે, કારણ કે આમાં જે કંઈ થતું હતું એ બિલ્ડરોને મોટો ફાયદો થતો હતો. અને એટલા માટે મુસ્લિમ વિસ્તારોમાં મિલકતની જે હેરાફેરી, હિન્દુ વિસ્તારોમાંથી મિલકતો વેચવાથી લઈને જે બધી બાબતો હતી એમાં ફેરફારો થતા રહ્યા હતા. અને એટલા માટે કહેવાય છે કે આ ખાડિયા જે આંદોલનની ભૂમિ છે અને ફરી એક વખત જનતાએ એક આંદોલનનો પ્રકાર જ બતાવી દીધો છે. અહીંયા તોફાનોથી લઈને ઘણું બધું થતું હતું. તો આ આખી બાબતો આપણે આજે વાત કરવી હતી. અને ખાસ કરીને એટલા માટે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આખી બાબતો જે રજૂ કરતા હોય છે એમાં વાસ્તવિકતા કંઈક જુદી હોય છે. આ જોઈ શકીએ છીએ કે એક સામાન્ય જે ક્રિકેટ મેચ જીતાઈ હતી ત્યારે ભૂષણ ભટ્ટે આવો તમાશો પણ કર્યો હતો, ક્રિકેટ મેચનો ઉત્સવ પણ મનાવ્યો હતો. અને આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે ખાડિયામાં હંમેશને માટે લોકોનો વિજય થયો છે. અને આ જે આંદોલનની ભૂમિ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો હેરિટેજ વારસો સચવાયેલો છે પક્ષનો પોતાનો, ત્યાં આ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. અને આ બધાની વચ્ચે સૌથી મહત્વની બાબત તો એ છે કે આ સ્થળાંતર જે થયું, લોકો ખાડિયા છોડીને જતા રહ્યા, એમાં અત્યારે ગરીબ લોકો મોટા ભાગે જે પોતાનું સામાન્ય માત્ર જીવન ગુજારી રહ્યા છે અને બીજી જગ્યાએ પોતે પોતાની મિલકત લઈ શકે એમ નથી, આ મિલકત વેચીને સામે લઈ શકે એમ નથી, એવા લોકો જ અત્યારે લઈ રહ્યા છે. અને આના માટે જો સૌથી કોઈ જવાબદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતાઓ છે. અશોક ભટ્ટ જવાબદાર છે, ભૂષણ ભટ્ટ જવાબદાર છે અને હવે એવા નવા વારસદાર એમને જે ત્યાં પ્રચારમાં જોડાય છે એ પણ એટલા જ જવાબદાર છે. અને આ બધાની પાછળ જો કોંગ્રેસમાં સૌથી કોઈ જો મહત્વની ભૂમિકા ભજવી હોય તો ત્યાંના સ્થાનિક નેતા છે કોંગ્રેસના જગત શુક્લક કરીને, કે જેમણે 45 વર્ષથી અહીંયા પ્રચાર કરવાથી લઈને ઘણી બધી બાબતો માં કોંગ્રેસને મજબૂત કરવામાં, કોંગ્રેસનો પાયો નાખવામાં ભાગ ભજવ્યો હતો. તો આ ખાડિયાનો ઇતિહાસ છે કે અહીંયા લોકો એક સામાન્ય ક્રિકેટમાં આ રીતે ઉત્સવ મનાવી શકે છે, ભૂષણ ભટ્ટ ઝંડા બતાવી શકે છે અને જીતનો ઉત્સવ મનાવી. પણ આ વખતે જીતનો ઉત્સવ મનાવી શકાય નહીં, નહીતર આવા જ દ્રશ્યો જ્યાં ક્રિકેટમાં જીત માટે હમણાં જે વિશ્વકપમાં જે ભારતની જીત થઈ ત્યારના આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તો આવા જ દ્રશ્યો આપણે ભાજપ જો જીત્યું હોત તો જોવા મળ્યા હોત. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે રજૂ કરવી અત્યંત જરૂરી હતી. અને એટલા માટે આ લોકો અહીંયા જે કંઈ આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એક તસવીર પણ બહુ મહત્વની છે કે જે ઐતિહાસિક તસવીર છે ભાજપ માટે. આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી,